જય હિન્દ. ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે પૂર્વધારણા 5.1 પ્રમેય એટલે શું, પ્રમેય સાબિત કરવા માટે શું જરૂરી છે, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ વગેરેની મદદથી પ્રમેયો કેવી રીતે સાબિત કરી શકાય છે એના વિશે આપણે જોઈશું. તો આજના પીરિયડમાં આપણે પૂર્વધારણા 5.1ની સમજૂતી જોઈએ. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે. આગળ આપણે એક પૂર્વધારણા જોઈ હતી, યુક્લિડની પહેલી પૂર્વધારણા. એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી પસાર થતી સીધી રેખા દોરી શકાય છે. એના જેવું જ છે આ બે ભિન્ન બિંદુઓમાંથી, આ બિંદુ ને આ બિંદુ, એમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. એકલું પી બિંદુ હોય તો આવી રીતે અસંખ્ય રેખાઓ એમાંથી પસાર થાય. એકલું ક્યુ બિંદુ હોય તેમાંથી અસંખ્ય રેખાઓ આ રીતે પસાર થાય. પણ પી અને ક્યુમાંથી બંનેમાંથી પસાર થતી હોય એવી એક અને માત્ર એક જ રેખા મળે છે. તો આ પૂર્વધારણા 5.1 છે. એટલે પી માંથી પસાર થતી અનેક રેખાઓ મળે, ક્યુમાંથી પસાર થતી અનેક રેખાઓ મળે. એટલે બિંદુ પી માંથી પસાર થતી અનેક રેખાઓ પૈકી એક રેખા પી ક્યુ એવી મળે કે જે ક્યુમાંથી પસાર થાય, અને ક્યુ બિંદુમાંથી પસાર થતી અનેક રેખાઓ પૈકી એક રેખા પી ક્યુ એવી મળે કે જે પીમાંથી પણ પસાર થાય. આમ પી અને ક્યુ બંનેમાંથી પસાર થતી હોય એવી રેખા પી ક્યુ મળે છે. એટલે કે પી અને ક્યુમાંથી બંનેમાંથી પસાર થતી હોય તેવી અનન્ય રેખા પી ક્યુ છે, જે પૂર્વધારણા 5.1નું વિધાન છે. તો આપણે સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, બરાબર, યુક્લિડની પૂર્વધારણાઓ એને સ્વયંસિદ્ધ સત્ય. હવે આપણે પ્રમેય વિશે જોઈશું. તો પ્રમેય એટલે શું, તેના અંગો કયા છે? ભૂમિતિમાં જે સિદ્ધાંત કે સત્યને તાર્કિક દલીલો કરીને સાબિત કરવામાં આવે તેને પ્રમેય કહે છે. પ્રમેયને મુખ્ય 3 અંગ છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર. તો પ્રમેય કોને કહેવાય? તો ભૂમિતિના જે સિદ્ધાંત કે સત્યને તાર્કિક દલીલો કરીને સાબિત કરવામાં આવે એને પ્રમેય કહેવામાં આવે. પ્રમેયના 3 અંગ: પક્ષ, સાધ્ય, સાબિતી. યુક્લિડે પોતાને પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો આપ્યા પછી તેનો ઉપયોગ કરીને અન્ય પરિણામોને સાબિત કર્યા. પછી આ પરિણામોનો ઉપયોગ કરીને યુક્લિડે આનુમાનિક તર્ક દ્વારા કેટલાય પરિણામો સાબિત કર્યા, જેને પ્રમેય કહે છે. યુક્લિડે 465 સિદ્ધાંત તાર્કિક ક્રમમાં સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ અને વ્યાખ્યા અને પ્રમેયોની મદદથી મેળવ્યા છે. બરાબર. યુક્લિડે કેટલા સિદ્ધાંતો મેળવ્યા છે? 465 સિદ્ધાંતો છે. ગણિતમાં જે કંઈ પણ સિદ્ધાંતો આવે છે એ પૈકીના 465 સિદ્ધાંતો યુક્લિડે આપેલા છે. આ સિદ્ધાંતો એણે સ્વયંસિદ્ધ સત્ય હોય, પૂર્વધારણાઓ પણ હોય, વ્યાખ્યાઓ પણ હોય અને પ્રમેયોથી પણ મેળવેલા હોય. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે જે યુક્લિડની પૂર્વધારણા કે સ્વયંસિદ્ધ સત્ય ઉપરથી સાબિત કરી શકાતા હોય, બરાબર, જેને આપણે પ્રમેય કહીએ છીએ. તેવા 2 એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 1. અહીંયા તમને રકમ આપી છે A, B અને C. એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય. B બિંદુ અન્ય 2 બિંદુઓ A અને C ની વચ્ચે હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC. હવે જુઓ, કોઈ પણ વિધાન હોય, આપણે પ્રમેયની વ્યાખ્યા જોયું હતું ત્યારે એમ કીધું હતું, ભૂમિતિમાં જે સિદ્ધાંત કે સત્ય, તો આ એક સિદ્ધાંત થયો, આ એક સત્ય થયું. હવે આને તાર્કિક દલીલો કરીને સાબિત કરવું છે. તો આપણા માટે આ એક રકમ થઈ. તો રકમ હોય તો એની અંદર શરત અને પરિણામ 2 વસ્તુ હોય. જો આવી રીતે હોય તો આ પરિણામ આવે,
જો અને તોની વચ્ચે આ એક વિધાન છે, બરાબર, જેને શરત કહેવાય, જેને આપણે પક્ષ કહીશું. પ્રમેયના 3 અંગ: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો જો અને તોની વચ્ચેનું જે વિધાન હોય એ શરત છે, એટલે એને આપણે કહીશું પક્ષ. સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC, આ એક પરિણામ છે. જો આ પ્રમાણે હોય તો આમ થાય, તો આ એક પરિણામ છે, તો એને આપણે કહીશું સાધ્ય. બરાબર, બીજગણિતની ભાષામાં કહીએ તો આ રકમ છે ને આ એનો જવાબ છે. રકમ એટલે પક્ષ અને જવાબ એટલે સાધ્ય. તો સૌપ્રથમ આપણે આને અનુરૂપ એક આકૃતિ દોરીએ. ABC એક રેખા ઉપર આવેલા 3 બિંદુઓ છે એમ કીધું છે, તો ABC એક રેખા ઉપર લીધા. પછી એમાં એમ પણ કીધું B બિંદુ અન્ય 2 બિંદુ A અને C ની વચ્ચે આવે છે, તો B બિંદુ A અને C ની વચ્ચે લીધું. આ પ્રમાણે આકૃતિ થઈ. જો અને તો વચ્ચેનું જે વિધાન છે એ આપણે સાધ્યમાં લખીએ. તો જુઓ, પક્ષમાં લખીએ જો અને તો વચ્ચેનું વિધાન. તો ABC એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે. B બિંદુ અન્ય 2 બિંદુ A અને C ની વચ્ચે આવેલ છે. બરાબર, આ પક્ષનું વિધાન થઈ ગયું. સાધ્ય, જે સાબિત કરવાનું હોય, બરાબર, જે પરિણામ હોય તે AB વત્તા BC બરાબર AC. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB વત્તા BC એ AC ની સાથે સંપાતી છે. હવે એનો મતલબ શું થાય? તો જુઓ, અહીંયા AB વત્તા BC AC ને સંપાતી છે. સંપાતી એટલે એકબીજા ઉપર બંધ બેસતું આવવું. AB અને BC, AB વત્તા BC કરો તો AC જેટલી લંબાઈ થાય. બરાબર, AB વત્તા BC એટલે AC ને સંપાતી છે એમ કહેવાય. તો AB વત્તા BC AC ની સાથે સંપાતી છે. અને આપણે આગળ એક સ્વયંસિદ્ધ સત્ય 4 જોયું હતું કે જો વસ્તુઓ બંધબેસતી હોય તો તે એકબીજાને સમાન હોય છે. તો AB વત્તા BC AC સાથે બંધબેસતી આવે છે, તો AB વત્તા BC AC ને સમાન છે એમ કહેવાય. તો AB વત્તા BC બરાબર AC. તો આ સાબિત થઈ ગયું. તો અહીંયા આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય નંબર 4 નો ઉપયોગ કર્યો. તો આવી રીતે પૂર્વધારણાઓ, સ્વયંસિદ્ધ સત્ય, વ્યાખ્યાઓ વગેરેનો ઉપયોગ કરીને કોઈ પણ પદને તાર્કિક દલીલો કરીને સાબિત કરવામાં આવે તો એને આપણે પ્રમેય કહીશું. આવું એક બીજું એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તમને AB રેખાખંડ ખાલી એટલો આપેલો છે, બરાબર. તો અહીંયા જો તો વાળું વિધાન નથી આપ્યું, તો આપણે રકમ વાંચવાની અને એની ઉપરથી આપણે અભિપ્રાય લેવાનો કે આમાં શરત શું છે. આપેલા રેખાખંડ પર આ શરત થઈ કહેવાય. તો રેખાખંડ AB આપેલ છે, આપણે એમ લખવાનું, કોઈ બી નામ આપી દેવાનું રેખાખંડને. આકૃતિ દોરી છે, આકૃતિમાં નામ આપવું પડે એટલે પક્ષની અંદર એમ જ લખવાનું રેખાખંડ AB આપેલ છે. આપેલા રેખાખંડ પર એટલે રેખાખંડ AB આપેલ છે. એક ત્રિકોણની રચના કરી શકાય છે. તો AB રેખાખંડ આપણે છે, તો અહીંયા C બિંદુ આપણે પાછળથી મેળવીશું, તો ABC ત્રિકોણ બનશે. એટલે આપણે સાધ્યમાં એમ લખવાનું ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. બરાબર, આપણી પરિભાષામાં જ લખવાનું. આમાં બેઠા શબ્દો આમાં જ લખવા એવું જરૂર નથી. આપેલ રેખાખંડ પર એટલે કે રેખાખંડ AB આપેલ છે, એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. એટલે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સાબિતી. હવે તમને રેખાખંડ આપેલો છે એટલે આપણે અહીંયા પરિકરના પૂર્વધારણાનો ઉપયોગ કરવાનો. એ પરિકરની પૂર્વધારણા એટલે યુક્લિડની પૂર્વધારણા નંબર 3 છે. યુક્લિડની પૂર્વધારણા નંબર 3 માં કીધું છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. તો એનો ઉપયોગ અહીંયા A કેન્દ્ર લેવાનું, AB જેટલી ત્રિજ્યા લેવાની. હવે તમે ચાપ મારો તો એ ચાપ આવી રીતે આવશે અહીંયા. પછી પરિકરથી B કેન્દ્ર AB જેટલી લંબાઈ લઈને ચાપ મારો તો આ ચાપ આવશે. બંને જ્યાં છેદે ત્યાં C નામ આપો, પછી C અને CB જોડી દો તો ત્રિકોણ ABC મળી જશે. બરાબર, A કેન્દ્ર AB ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. યુક્લિડની પૂર્વધારણા નંબર 3.
બી કેન્દ્ર AB જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. યુક્લિડની પૂર્વધારણા નંબર 3. બંને ચાપ પરસ્પર છે તે ત્યાં C નામ આપ્યું. પછી AC અને BC જોડો. હવે અહીંયાથી આપણે જે ચાપ મારી, બરાબર, આવી રીતે ચાપ વર્તુળ થાય, એનું વર્તુળ લો ને તો AB ની લંબાઈ ને AC ની લંબાઈ કેવી આવે? સરખી. તો AB અને AC સમાન થાય. પછી B ઉપર કેન્દ્ર લઈને પછી AB જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો આ જે લંબાઈ થાય એ AB ની લંબાઈ જેટલી થાય, એટલે કે AB અને AC સમાન છે. તો તમે જુઓ, AC અને BC બંને AB ને સમાન છે. તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય નંબર 2 ની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ એક વસ્તુને સમાન બે વસ્તુ હોય તો તે બંને વસ્તુ એકબીજાને સમાન હોય છે. તો અહીંયા એક જ વસ્તુ AB છે, AC અને BC બે વસ્તુઓ થઈ. આ બંને AB ને સમાન, તો AC અને BC પણ એકબીજાને સમાન હોય. આમ 3 સમાન થઈ ગયા એટલે AB બરાબર BC બરાબર AC લખાય. તેનો અર્થ એવો થયો કે આ ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓ સરખી થઈ એટલે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થયો. ત્યારબાદ પ્રમેય નંબર 5.1. બરાબર, અહીંયા જે હતા એ ગાણિતિક ભૌમિતિક સિદ્ધાંતો સાબિત કર્યા હતા આપણે. હવે પ્રમેય સ્વરૂપનો સિદ્ધાંત છે આપણે અહીંયા સાબિત કરવાનો છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બરાબર, આ વિધાન આપણે સાબિત કરવું છે. તો આકૃતિમાં પહેલા દર્શાવવાની બે ભિન્ન રેખાઓ, તો એક રેખા L ને બીજી રેખા M, બે ભિન્ન રેખાઓ થઈ. તો પક્ષની અંદર પણ લખવાનું, રેખાઓ L અને M આપેલ છે. સાધ્ય સાબિત કરવાનું હોય તે એકથી વધુ સામાન્ય બિંદુમાં ન છેદે. તો આપણે L રેખા અને M રેખા એકથી વધુ સામાન્ય બિંદુમાં છેદતી નથી એમ સાબિત કરવાનું. બરાબર, એકથી વધુ સામાન્ય બિંદુ નથી એટલે એકથી વધુ બિંદુમાં છેદતી નથી. સાબિતી: ધારો કે આપેલ બે રેખાઓ L અને M એ P અને Q એકબીજાને છેદે છે. અહીંયા એમ કીધું એકથી વધુ બિંદુમાં છેદતી નથી, પણ આપણે ધારી લઈએ કે ધારો કે રેખા L છે અને રેખા M છે એકથી વધુ બિંદુમાં છેદે છે. P અને Q બે બિંદુઓમાં છેદે છે. તો P અને Q માંથી પસાર થતી બે રેખાઓ L અને M મળે. L અને M રેખા P અને Q બે ભિન્ન બિંદુઓમાં છેદે, તેનો મતલબ એવો થયો P અને Q રેખા L ઉપર બી છે, P અને Q રેખા M ઉપર પણ છે. P અને Q ની મદદથી રેખા L પણ મળે, P અને Q ની મદદથી રેખા M પણ મળે. તો P અને Q માંથી પસાર થતી બે ભિન્ન રેખાઓ L અને M મળે. પણ P અને Q માંથી પસાર થતી અનન્ય રેખા મળે છે. તેથી બે રેખાઓ બે ભિન્ન બિંદુમાંથી પસાર થાય તે ધારણા ખોટી છે. તેથી બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય. બરાબર, પૂર્વધારણા 5.1. આજે શરૂઆતમાં જે આપણે પૂર્વધારણા જોઈ એમાં આપણે એમ કીધું હતું બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય. અહીંયા એમ કીધું P અને Q માંથી બે રેખાઓ પસાર થાય, પણ પૂર્વધારણા 5.1 એવું કહે છે કે P અને Q માંથી અનન્ય રેખા પસાર થાય. એટલે આપણે જે અહીંયા ધારણા કરીએ ધારણા કેવી છે? ખોટી. બે રેખાઓ બે બિંદુમાંથી પસાર થાય એ ધારણા ખોટી છે. એટલા માટે એ બે ભિન્ન રેખાઓ એકથી વધુ બિંદુ સામાન્ય હોય નહીં. આ વિધાન સાબિત થઈ શકે છે. તો થિયરીમાં આજે આપણે આટલા પોઈન્ટ જોઈએ. સારા અક્ષરથી તમારી પાકી નોટમાં લખી નાખો. બરાબર ફરીથી એકવાર સમજી લો. અને જે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપ્યા અને પ્રમેય 5.1 આપ્યો એ તમે મોઢે લખવા માટેનો પ્રયત્ન કરો.